ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી. તમે જુઓ, અમારા વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાંય ભાજપના જ નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે, તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા? અને તમને એટલી જ જો હોય પીડા, તો પવનચક્કીઓ ગેરકાયદેસર જમીનોમાં છે, એ ખાલી કરાવડો. પવનચક્કીઓ તમે પાડો. તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે, દબાણો કર્યા છે, ખનીજ ચોરીઓ કરી છે બેફામ, વધારાની જમીનો ઉપર લીઝોથી, એ તમને દેખાતા નથી. મારે મુખ્યમંત્રીશ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે, ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ, સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે, તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો? એક. બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ પેન્ડિંગ છે, જેનો અમલ જ નથી થયો? સુપ્રીમ કોર્ટે તો એવો પણ આદેશ કરેલા છે, ફિક્સ પે મામલે પણ આદેશો કરેલા છે હાઈકોર્ટે, એ તો તમે ક્યારે પાલન કર્યા નથી.